ઓનલાઈન ગેમમાં યુવકે રૂપિયા ગુમાવ્યા અને તે ચોર બની ગયો। આ ઘટના અમદાવાદની છે। જ્વેલર્સના માલિકને સોના ચાંદીનું કામ કરનાર કારીગરની જરૂર હતી। આ માટે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી। હર્ષ સોલંકી નામનો યુવક નોકરીએ લાગ્યો અને 2 દિવસમાં જ 154 ગ્રામ દાગીના સેરવી અને ફરાર થઈ ગયો। પોલીસે તેને રાજકોટથી ઝડપી લીધો છે। પૂછપરછમાં ખુલ્યું કે ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા તેણે ચોરી કરી હતી। ચોરી કરેલા દાગીના તેણે રાજકોટમાં નાણાં ધીરનાર પાસે ગીરવે મૂકી પૈસા લીધા હતા, જેમાંથી 4 લાખનું દેવું ભર્યું અને બાકીના પૈસા પોતાની પાસે રાખ્યા। પોલીસે 12 લાખ રૂપિયાના દાગીના રિકવર કર્યા છે। આ સાથે નાણાં ધીરનાર વેપારીની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સત્તાધાર 4 રસ્તા આગળ સોના મોહન નામની એક સોનાની જ્વેલર્સની દુકાન છે અને તે દુકાનના માલિક હર્ષિત વિનોદભાઈ શાહે એક સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત આપેલી અને જે જાહેરાત દ્વારા એમને એક ત્યાં નોકરની એક સોનાના દુકાનની અંદર કામ કરનાર જાણકાર વ્યક્તિની જરૂરિયાત હતી। એ આ આધારે આ કામના આરોપી હર્ષદ બિપિનભાઈ સોલંકી નાઓએ ત્યાં જઈને ઇન્ટરવ્યૂ આપેલું। ઇન્ટરવ્યૂ આપ્યા પછી એ દુકાનમાં નોકરી લાગેલા। નોકરી લાગ્યા પછી 1-2 દિવસ કામ કર્યા પછી એમને ચાન્સ મળતા 154 ગ્રામના અલગ અલગ દાગીનાઓની ચોરી કરી અને જતા રહેલા। જે હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ લીધી અને આ ગુનાની તપાસ આગળ ચાલુ કરેલી। બાદમાં યુક્તિ પ્રયુક્તિ મોબાઈલ ડિટેલ એનાલિસિસ આધારે સોલા પોલીસ સ્ટેશનને એક માહિતી ઉપલબ્ધ કરે છે કે આ કામના આરોપી રાજકોટ ખાતે છે। ત્યાં જઈ અને આ કામના આરોપીને કબજે કરવામાં આવે છે। આ કામમાં ચોરાઈ ગયેલો તમામ મુદ્દામાલ હસ્તગત કરી અને આરોપી સાથે લાવી અને તારે હાલ તેની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે।